ટેકો તો કરવો પણ ઘરના મોને ટેકો ના કરે કન કરીએ કયો નવાઈ કયો મને નવાઈ લાગો અને આપણે દારૂ છોડી દીધો વાત છે તો ગુરુ મળી જાય અરે જબરા ગુરુ મળે હમન તો એવું હા સારું કેવાય એટલું તો સુધરી તો જા શું કરી આવ્યો તું આ ભેસો પોણી ચાર પૂરો કરી આવીને વાઢિયા ને એવું કરી આવી પેલા વાહન પેલા લાકડો ઉઠ્યો ને પછી પેલા ગાવરો બાવરો આવું ના પાડો એ બાજુથી જાય વાત એટલે તો ગાવરો બાવરો અંદર પહેરી ના જાવ કારણ ઘઉં હરખા થયા વ્યવસ્થિત તો એટલે છેડબેડ પૂડી નાઈ એટલે વાહન ગોઠવી દો બધું વ્યવસ્થિત આ તો ચકચકાટ ઘસી કાઢે હા જો તો તમાર કદે ટનાટન કશો ને હારો ગયો તો પછી આપણી મહેનત છે તો હા આ જો વાય છો ચકચકાટ કરી મેલી દીધું એ તો કો વાત તો નવી લાગે મને કો ઘરના બહેરાન ટેકો ના કરે તો કને કરીએ સારું મને તો નવી લાગે કે ડોહાએ દારૂ બંધ કર્યો ખરેખર બંધ કર્યો ખાલી ખાલી કોઈ સારું અરે કોક તો હશે આપણે દારૂ બંધ કરી દીધો છે હવે ભૂલે ચૂકી આપણે દારૂ લડવો નહીં હમું મને તો દારૂ હમું નહીં જોવાનું નક્કી જ કર્યું છે એ પીએ તો પાછા તકલીફ થાય ના કરે પીવાનું જ બંધ કરી દેવાનું અરે પાણી છોકરા તમે જોવો તો પીવાની તો દારૂ મજા આવે છે પણ આ શુભલો છે શુભલો બહુ બેસી 4 વખત લઈ ગયો 2-3 વખત લઈ ગયો પણ 1 રૂપિયો નહીં આજે રૂપિયો મફત દારૂ પી જાય છે રે તો અમે તો એને નહીં લઈ જાવ અને અમે તો મારી માની છોકરા તમે જોવો તો હસમુખ નો લઈ જાવ છે અને હસમુખ નો લઈ જાવ તો હસમુખ ખર્ચો તો કરે કા હસમુખ જ ખર્ચો કરશે હસમુખ ના 5 પૈસા છે કે એટલે એને લઈ જાવ છે અને આ મારી લેબલો કાલ તો ભય નહીં પાડ્યો તો અને આ બધી વચમાં થઈ ગયું હાલ ના રાતો રાત તો કા લેબલો કાલ તો ભય નાખી દીધો તો ચાલુ ધનદાલમાં આવ્યો લેખા જઈ ખાજો તો ભૂખ્યો ના રહે હા રે હસમુખ તો એની દોષી છે આટલા નહીં કા નકે એ પાછી ઘણી ખરાબ છે સંઘાત નહીં આ બાજુથી કોઈ દાડો પેલી ફરવા દે બાજુ અરે હસમુખ હા અરે આ તું તો મારી મહિનાથી બધું જોગો જ નહીં થયો શું કહું તને ખબર્યો હું તો તને મહિનાથી જોગો નહીં થયો જામ 5 મહિનાથી ભેગો નહીં થયો તાને અરે મજા આવતી ખબર છે એટલે પીવાની મજા આવતી પણ હું ઘરની બહાર નીકળતો જ નહીં કેમ બસ પીવાનું બંધ કરી દીધું અરે હા એકદમ સ્ટોપ શું કહીશ તું હા અરે આ તું વળી કદી બેકરી બહુ છે મૂકી દીધું બંધ કરી આવ્યો એકદમ અલે મારો હવે માથા તો આવડું થયું વળી હું તો આપણા ખર્ચો કરાવવા તો થોડી દારૂ બંધ કરી આવ્યો મારો શું કહેવાનું મારું સારું અલે હસમુખ હા તું તાર સારું કાંઈ ભગત થઈ ગયો હવે ભગત એકદમ ભગત આમ તો થોડું રાજવો તાર દોકા છોડી દીધું કે બસ મારી ઈચ્છા થઈ મેં છોડી દીધો તું તો મોજા મૂકા ભરો કે ના કોઈ જરૂરત નહીં તાર પાસે કાંઈ તું તો આપણે આપણા રસ્તે હેડા જાઓ હું મારા રસ્તે મારું કામ કરું છું તમે તમારે પીવા જવો જાઓ મારે કોઈ લેવા દેવા નહીં હા હેડ તાર હું તો જઉં છું એ સારું હો. બારા દેખો બંધ કર્યો હોય તો વળી કરવું છે આપે તો બંધ કરીને આવ્યો આમ કરીને આવ્યો સારું કર્યું તે ઘરે આતા તો અમારો દેખો અને કર્યું શું કર્યું હોય છે ના પીવો તો કોને બારે તો બસ જોરથી પાવો છે અહીંયા શું મોઢા પાણી ની છે ને ઓ શુભા કાકા હે હા સ્મોક પાણી જતો મો શું પાણી જતો ઓવા કંપની હાલમાં કંપની ઓવા પેલી પીવાની આલ્યા મુએ તારી પાણી જતો તો નહીં જો એ તો ભગત થઈ ગયો બે તંબુ બેઠો ઘેર મારો ઓછો ને ઓને શાણે યા બંધ કઈ ના હે ભગત બની ગયો ભગત બે તંબુ હતા પાણી હું તો પાછો વળે કીધું ના પીવો તો કોઈ નહીં એવું છે અમે તમારું કહું કે ના હું એકલો જવું જ પડશે હા તો દેખાતા તું હું જતા હું મારા કોમ છે થોડું ના પાણ અને હે મારા ખાતે ના પછી આવું હા તેઓ પેલી કંપની પર આપણે આજે પછી આવું પણ ભેગો થતા ને હાલો તને હાચું બોલે ખોટું બોલે મારા જોવું જ પડશે ને હા તો એ હા જવું જ પડશે મારો ઓછો અરે ચાંદનો ભગત થઈ ગયો મને ના પાડી દીધી હા જાઉં છો ખરો બધું રમણ પડી તું પેલા સુધર્યો તો મારું ઘર ચો બની જત અને હવે ઘરા ઘરમાં સુધર્યા હિગાડા પણ સુધર્યા તો શું કહો હા ડોશીથી કહો કીધું મને ના તમને મારે કોઈ કહેવાતું કશું નહીં કીધું મેં તો મને તો એવું સંભળાણું
ના ના તમે આ હોઠીઓ કી કરો હું એટલી કઈ રોધવાનું કરું જો પેલી ઓટીઓ કમ્પ્લીટ કરીને આવ્યો જોઈ ઓ જોઈ અને આ જો ગોઠવી કેવું તૈયાર કરી દીધું મેં ના સરસ કરી દીધું બરોબર અને જો ચોક ગંધા તો દેખાતું નહીં શેઠ છે ના ના ચોખ્ખું કરી નાખી ના સારું કરી નાખી પણ આવું કરતા રહેવાનું હવે હાથે બનાવ્યો તમે જો અને હવે હાથે બનાવીને કેવું સાફ સુફ કર્યું બધું મેં હા હારું હું રોધવાનું કરું તમે ખાવા ઘેર આ તો ખાવાનું મળે હો એ હારું અમે બહુ પાવ લાવજો પાછા હા આયા બધું આ લાકડો વચ્ચે પર બધું હરખું કરી દઉં હો પછી આ એક લાકડું વચ્ચે પડ્યું છે એક બાજુ મૂકી દઉં આ છોકરી ડોશીને પહાણ છે જતી નહીં મારી ઓછી જઈ વખત મારા આ છોકરી પેલું થયું હતું હા જઈ તો સર હસમુખ હા આવો સમાયા હા તારી હું કરે છે લે મારા એટલે યાર જો ને બધું સાફ સુફ બધું કરું છું ને બધું વાત જો ને ઢોળાનો ચાર પૂરો કર્યો આ થોડો હોઠિયમ બોઠિયમ બધું ગોઠવ્યું પેલા ઘઉંમાં કોઈ ગુંડું જાય નહીં આ એમાં સાચી તારી કેવી હા પણ હું તાર બહાર આવ્યો તો જમ જમ ભૂલી ગયો પાછો હું પણ મને તો ખબર જ નહીં કોથળી અરે એ તો બંધ કરી દીધું ચાલ્યો લ્યા ચાંદવે રાયમલ આ તો હું કરવાજી નતું કરી દીધું રાયમલ ને કરે ભાઈ દારૂ બારૂ આપણે બંધ કરી દીધું દારૂ વાત જ નહીં કરી આપણી જોડે એવું કર્યું આવો આપણે ભગત થઈ ગયા આપણે ભગત થઈ ગયા ભગત થઈ ગયો આવો મારું ઓછું અરે ભગત થઈ ગયો આમ તો મારા પૈસા કાઢવા પડતા પણ કાઢવાય ના પડતા ના આવું મારા કાઢવા પછી હશે તો આ થઈ ગયા મને તો ખાસો ટાઈમ થયો લગભગ 1.5 મહિનો જેવું થઈ દોઢ મહિનો ગયો થઈ ગયો હા મારે ત્યાં શું કરવાનું જે કહો અમે તો દારૂ બંધ કર્યા પછી જો અમારા ઘેર શાંતિ જીવન જીવાય છે બગર ડોશી શાંતિ જીવે છે અમારા કોઈ કજિયા નહીં કંકાસ નહીં ઝઘડો નહીં કોઈ કહેતો કોઈ નહીં અમે ડોશી ને બે શાંતિ જીવીએ છીએ અને પેલું તો મારું પિતા છે ને તે તમે જો તો રોજ દાગીરા રોજ ઇસ્કારા રોજ ડોશી લડતી એમ ને? હા નતા તો એ રૂપા ડોશી હારો હારો બનાવીને ખવડાવે છે અને શાંતિથી મજા આવે છે માની છોકરા તમે જોવો તો ચોમલો હમો મળે તે જો પાછો ના આવ્યો તે હું ના હસમુખ્યા પાસે ના આવું ચોમાને કોઈ નક્કી ના કહેવાય હસમુખ્યાનું તો ફોલાવાનું તો હસમુખ્ય વળી તો ફોલાઈ જાય તો કદાચ બે ત્રણ પીવા ના આવી જાય તો હું વળી પીધા વગર રહી જાઉં પાછો મને જવા દે પાછું મને જોવા દે નક્કી વળી કોઈ નક્કી નહીં પાછું દેવાનું મને જવા દે હસમુખ હા બેસી હારી યાર મેં તને કીધું ને યાર તું મને દારૂ ના પાડ હું દારૂ તને ના પાડતી છે, મને પીવાનું નહીં ગમતું અલ્યા દારૂ તો પીવો પડે અહીંયા હારું ત્યાં એટલે આ શું દારૂ દારૂ તું કરું યાર અલ્યા હોટ સાથે હિના કરતા હેર મજા આવી જાય એટલે આ પીવાનું બંધ કર્યો છે ને કાંઈ વારું છે મથી તું આમ તો પાણી, પાણી હારું ખવાય. કીધું, આ પીધા પછી જો આપણને બંધ કર. થાય પછી તકલીફ તો થઈ છે જ ચોમો ઘટીને બે વાતો તો હવે કરે. હા. લેહાય લેહાય મજા આવી જાય ના ના બંધ છે બંધ કરવા દે યાર મારે હા દારૂની વાતો કરે છે રાગે રાગે પેલા ઘણા એવું લાગે છે જોડે. એવું છે. હા સુમન દે પીવા જો એવું જ લાગે છે એ રસ્તો પણ જવા દે રાગે રાગે પાહે. આ દાઢી તારી જવા દે કેવી? મને. આમ તો પીધો હોય ને તો મજા આવી જાય હોટ સાથે વગર હેડ જાય હજી લગન કહું છું હસમુખ, અલ્યા રાઈભાઈ અરે હારું તમે જબર વાતે વળી ગયા બે જણા શું કરીએ ભાઈબંધો ભેગા થઈને વાતો તો કરીએ ને તારા અમે ભાઈ જણા કોઈ હંમેશા જુદા હતા તો પણ તમે બાબા. તો ભાઈબંધી ના પાડી જ આવો તમે અમારી ભેગી વાતો કરવા આવો પણ તમે તો હું તમારો ભેગો થવા તો તમે તો જવાબ જ એવા આલ્યા ને ભાઈ એ દાડો હું કાયો થઈ ગયો તો કે નવા નવી બંધ કર્યો તો અને તમે આવી ગયા હતા તે બૈરોના કાહ અમારો બહુ કરી કાઢતા હતા ભાઈ બહેરાના કાશે જ રી કાઢવી પડે ને. રાઈભાઈ, બૈરો તો બોલે ઘેર શું કેવું છે મારા કાકા એ વાત સાચી જાતો બૈરા ને બાકી પીવાઈ જાય ને જે બંધ કઈ આવ્યો હબુ જો કિસી મુએ બંધ કઈ આવ્યો ખબરો એવી બીક ના રખાય અને છોટો છોટો પીવાનું રાખો મજા આવે છે આ હોટ સારી છે હા તો બહુ સારા કરે જે પીવા જાણે શું કેવું મેં ભાઈ દારૂ બંધ કર્યો છે સાલમાલ એ બરોબર છે એટલે રવા દે મને સ્મોક હા આર્ય આ બંધ કરવાનું કારણ તો કેવા મળે એટલે આ કારણ તો મોટું છે પણ કેવું મોટું છે એ તો અમને આમ થાય હા ભરું છે હા ભરવું જ છે જો ખિસ્સામાં પાકીટ ના હોય તો ચાલે હા ખિસ્સામાં પૈસા ના હોય તો ચાલે પણ તે દાડે મારો અંધારામાં મોબાઈલ ખોવાઈ ગયો હા. અને મારા મોબાઈલ ની બેટરી કરીને મેં અને 3 કલાક મોબાઈલ હોધ્યો હા ત્યારથી મેં નક્કી કર્યું કે હું નહીં પીવું મોબાઈલ ખોવાઈ ગયો એમાં કિસી બંધ કઈ જાય ચાલુ આરે સોમા કાકા વાત હાજી પડી ની હસમુખ ની વસ્તુની તો રાખી જ પડતા ને પીવા જઈએ તો એ તો પણ આપણા પાઘડી છે પાઘડી ની વાત રાખવી પડે પછી પીધા જેટલી વસ્તુ ખોવાઈ જાય તો પછી 3 કલાક થાય 4 કલાક થાય અને જડે તો સારું થયું અને ના જડે હોત તો પછી શું કહો તમે પડી ને સમજણ પડી પડી હા? એટલે મેં બંધ કર્યું છે હવે તમારે જવો જો મારે પીવો નહીં સોમા કટી વાત હાજી છે પાછી વાત સાચી તારી કે જો તમે આ પીવામાં વસ્તુ કોઈ ગમે તે આ તો મોબાઈલ હતું હા. બીજું કોઈ ભારે વસ્તુ હોય ને ખોવાઈ જાય તો આપણે શું કરવાનું કયો દાગીના જેવું હોય તો આખું ઘર સોટી રહે હા, તો ખરેખર આ કરાય નહીં આ પીવાય નહીં અને
બીજા કોઈ પિતા હોય કહી દે, મિત્રોને કહી દઈએ આપણે, ગમે તેને કહી દે તું તાર. જય માતાજી મિત્રો, તે આવો વ્યસન તમે ના કરતા, અમે દારૂ પીતા પીતા હોય તો બંધ કરી નાખજો, કે તમારી વસ્તુ ખોવાઈ જા, તમારો મોબાઈલ જતો રહે ને બધું જતું રહે, એટલે આ અમારી વ્યસનમાંથી channel- મુક્ત થજો. રામ ટાઈગર ચેનલ એને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો. અમે તો પીતા નહીં મિત્રો, તમે ના પીતા અને તમે આ રવારે ના ચડતા, અને દરેકને આવી શીખવામાં આપજો કે ભાઈ દારૂ પીવાય નહીં. જય માતા, જય મા મેરડી.